થોડીક માહિતી આપણને સ્વામી આપશે। જય સ્વામિનારાયણ। જય સ્વામિનારાયણ। આ મહોત્સવ દરમિયાન જે અહીંયા પ્રવૃત્તિ થવા છે એના વિશે આપણે થોડુંક જણાવવાનું છે અમારા હરિભક્તોને। પહેલા તો આ ઉત્સવ શેના વિશે છે આપણે થોડું જાણીએ। ભગવાન સ્વામિનારાયણના ચરણારવિંદ ગોપાળાનંદ સ્વામીએ અહીંયા બોટાદમાં સ્થાપન કર્યા અને 175 વર્ષ પૂરા થાય છે। સારંગપુરમાં ફરી એકવાર સ્વાગત છે તમારું આ બોટાદની પાવન ધરામાં। આ બોટાદની પાવન ધરા એટલા માટે કે ભગવાન શ્રી સ્વામિનારાયણ ભક્ત અને ભાવના પ્રેમના લીધે અહીંયા 64 વાર આવેલા છે। કહેવાય છે કે આ પાવન ધરામાં ગોપાળાનંદ સ્વામીએ 175 વર્ષ પૂર્ણ જે ચરણાબિંદ પધરાવ્યા હતા એમની અમૃત શતાબ્દ મહોત્સવ અહીંયા થવા જઈ રહ્યો છે। તારીખ 25 થી લઈ અને 31 ડિસેમ્બર સુધી અહીંયા ભવ્ય અને ભવ્ય મહા એક ઉત્સવ થવા જઈ રહ્યો છે। મારી પાછળ તમે જોઈ રહ્યા છો સરસ મજાના આ ડોમમાં કથા અને સરસ થઈ રહ્યું છે અને અહીંયા કઈ કઈ રૂપરેખાઓ છે એમની આગળ આપણે જઈને માહિતી લઈશું। બને રહેજો અમારી ચેનલ સાથે। હું છું વિજય ગોસ્વામી અને તમે જોઈ રહ્યા છો અમારી યુટ્યુબ ચેનલ મહાદેવની મોજ। જય સ્વામિનારાયણ, જય મહાદેવ। અને આગળ આ વિડીયોમાં તમે નિહાળશો મુખ્ય ડોમ જ્યાં કથા સ્થળ છે તે એમની બાજુમાં સરસ મજાના 3 ડોમ નાખેલા છે જમણવારમાં અને એક ભોજનશાળાના અને નાનું એવું એક ગામ થઈ જાય એટલા બધા ટેન્ટ સિટી પણ નાખવામાં આવે છે। એમની મુલાકાત પણ લઈશું અને રસોડા વિભાગની મુલાકાત લઈશું। અહીંયા યજ્ઞશાળાની મુલાકાત લઈશું। 175 યજ્ઞકુંડી યજ્ઞ અહીંયા થવા મહાયજ્ઞકુંડી થવા જવાના છે એ પણ આપની મુલાકાત લઈશું। આ વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેજો। આ ઉત્સવની 175 વર્ષ નિમિત્તે જે ઉત્સવ થવા જઈ રહ્યો છે મહા ઉત્સવ એમની સંપૂર્ણ માહિતી તમને આ વિડીયોમાં રહીશું। તો આ વિડીયોને લાઈક કરજો, તમારા મિત્રો સાથે શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। જય સ્વામિનારાયણ, જય મહાદેવ। તમે જોઈ રહ્યા છો આ ગેટ ઉપર સ્વાગત કરવાની મૂર્તિ છે। સરસ મજાની અત્યારે રંગરોગાન થયા છે અને અંદર પણ થોડીક મૂર્તિ છે એની પણ આપણે એક ઝલક નાખીએ। અંદર તમે જોઈ શકો છો અહીંયા હજી કલર કામ શરૂ છે બધા મૂર્તિના સરસ મજાના। આપણે મુખ્ય ડોમ તરફ જઈ રહ્યા છીએ અને આગળ સરસ મજાનું સ્ટેજ છે। સ્ટેજ નિશાળ છું અને સાધુ સંતો છે એમની પણ થોડાક આપણે દર્શન કરશું અને મુખ્ય ડોમ ઉપર આપણે આવી ગયા છે। તમે હજારોની સંખ્યામાં અહીંયા જુઓ છો ગોદડા પાથરેલા છે। આ પણ એક સરસ મજાની સેવા। હજારોની સંખ્યામાં ગોદડા અહીંયા અને આની ઉપર પછી સરસ મજાના ગાડલા ગોદડા નાખવામાં આવશે કારણ કે કથા સાંભળવા માટે અહીંયા હજારોની સંખ્યામાં લાઇટિંગ ડોમ અને પંખા પણ લગાડવામાં આવેલા છે। તમે અહીંયા નિહાળી શકો છો। આગળ આપણે સ્ટેજ ઉપર જઈએ છીએ અને ત્યાંથી જોઈએ કે કઈ કઈ રૂપરેખાઓ છે। જય સ્વામી, બને રહેજો અમારી ચેનલ સાથે। જય મહાદેવ। ત્યારે આપણે મુખ્ય ડોમમાં આવી ગયા છીએ। અહીંયાથી 423મી સત્સંગ જેવીની કથાનો પ્રારંભ થવાનો છે। તારીખ 25 તારીખ લઈને અહીંયા કથાનો પ્રારંભ થયો છે। મુખ્ય ડોમમાં આપણે આવી ગયા છીએ અને મારી પાછળ તમે જુઓ છો બોટાદ મંદિરના અલગ અલગ બધાના ચિત્ર પોસ્ટર મારેલા છે અને હજારો ભાવિ ભક્ત અહીંયાથી આ કથા શ્રવણનો લાભ લે છે। જય સ્વામિનારાયણ। મારી પાછળ તમે જોજો સરસ મજાના વિશાળ ડોમ 4 આવા ડોમ છે કે એક ડોમમાં હજારો માણસો ભાવિ ભક્તો અહીંયા પ્રસાદી રૂપે લઈ શકે। તમે જોઈ શકો સરસ મજાના 4 ડોમ છે। આપણે એમની મુલાકાત લઈએ 1 બાય 1। અત્યારે આપણે ઊભા છીએ ભોજનશાળામાં વિશાળ ડોમમાં કે આ એક ડોમની અંદર 25 થી 30 હજાર માણસો અહીંયા જમી શકે અને પ્રસાદીનો લાભ લઈ ગયા। આવા 4 ડોમ છે। ડોમની વિશાળ તમે જોઈ શકો છો। સરસ મજાના બોક્સ ગોઠવેલા છે અને એકદમ વિશાળ છે। તમે જોઈ શકો છો મારી પાસે હજારોની સંખ્યામાં પ્રસાદી લઈ શકે એવો કોઈ પણ જાતની ગળદી નહીં, કોઈ પણ જાતનું અડચણ નહીં અને સરસ મજાના આવા 4 ડોમ નાખવામાં આવે છે કે આ કથા દરમિયાન જે કઈ વ્યક્તો ભાવિ ભક્તો હરિભક્તો ભોજન કરવામાં આવે તો એમને અડચણ ના પડે। આવા 4 ડોમ નાખેલા છે। જય સ્વામિનારાયણ। શાળાની એક નજર નાખી જોયું કેવી કેવી સગવડતા છે અને ત્યાંથી આપણે આગળ નીકળી છીએ હવે ટેન્ટ સિટી તરફ। ટેન્ટ સિટીમાં કેવા કેવા પ્રકારની સુવિધા છે
એક ટેન્ટ સિટીમાં કેટલા વ્યક્તિઓ રહી શકે છે, ગાદલા ગોદલા પંખા અને કેવા પ્રકારની સુવિધા છે એ આપણે આગળ આ વિડીયોમાં આપણે નિહાળીશું. ચાલો મારી સાથે ટેન્ટ સિટીમાં. હા. હવે આપણે મુખ્ય ટેન્ટ સિટી તરફ જઈ રહ્યા છીએ અને અંદર પહોંચી ગયા છીએ. ઉમેશભાઈ, આ કઈ રીતનું છે અહીંયા? અત્યારે આ ઉતારા માટેની ઓફિસ બનાવવામાં આવી છે અને ઉતારાની માટેની ઓફિસ બનાવવામાં આવી છે કે જેમાં માણસો આવે અને ત્યાંથી એને બધી સુવિધા પૂરી પાડવામાં આવશે કે રજીસ્ટ્રેશન ટૂંકમાં એનું. રજીસ્ટ્રેશન અને કયા ટેન્ટમાં રહેવું, ત્યાં એની કઈ વ્યવસ્થા કઈ પ્રકારની કરવામાં આવી છે એ બધી અહીંથી એની ફાળવણી થશે. મેડિકલનું બધી વ્યવસ્થા અહીંયા જ રહેશે. બરાબર છે. અંદાજે કેટલા ટેન્ટ સિટી છે આમ? અંદાજિત આપણે 700 થી 800 ટેન્ટ છે અહીંયા અત્યારે હાજરમાં અને બીજી વ્યવસ્થા અત્યારે ચાલુ જ છે એક તારી. ઓનલાઈનમાં એક એપ છે, એપમાં જે તમે રજીસ્ટ્રેશન કરાવો એ સીધો અહીંયા આવે પ્રિન્ટ આઉટ અને એમાંથી એમને ફાળવણી કરવામાં આવે છે. એમ જ છે ને? હા, કે કઈ રૂમ ને કઈ ટેન્ટ સિટીમાં કેટલા લોકો અને ક્યાંથી અને એ રીતનું છે. ઉમેશભાઈ, તમે ક્યાંથી આવો છો? ફાતરિયા, સાવરકુંડલા તાલુકો. સાવરકુંડલા. બહુ આગેથી આવો છો. કેટલા ટાઈમથી સેવાકીય અહીંયા હું 2 પ્રવૃત્તિમાં છે? મહિનાથી છું. બાપરે, 2 મહિનાથી લગાતાર ઉમેશભાઈ સેવાકીય પ્રવૃત્તિમાં છે અહીંયા. સરસ મજાનું કાર્ય છે. આપણે ટેન્ક સિટીમાં અંદર આવી ગયા છીએ અને એની અંદર જે ગાદલા વપરાણ છે તમે સંખ્યા જોઈ શકો છો. મોટો ઢગલો છે, 1500 થી પ્લસ ગાદલા અહીંયા આવેલા છે. અને હવે આપણે હજી ગાદલા અને ગોદડા બધું આવકમાં છે. કદાચ બપોર પછી ભાઈઓ એમ કે છે આવી જશે. અને હા, હવે આપણે અંદર આગળ નિહાળીએ ટેન્ક સિટીમાં કઈ રીતની સુવિધા છે. જય સ્વામી. ટેન્ટ સિટીમાં આપણે પ્રવેશ કરી રહ્યા છીએ. આ પહેલા નંબરનું ટેન્ટ સિટીમાં છે અને હરેક ટેન્ટ સિટીને નંબરિંગ આપવામાં આવ્યા છે. આ અંદર જઈએ આપણે અને જો તમે વિશાળ આ ટેન્ટ સિટી છે. અહીંયા એક બારી જેવું પણ અહીંયા આપવામાં છે હવા ઉજાસ માટે. ચારે બાજુ એવી બારી છે અને જે ગાદલા અને ગોદડા બધું આપણે આગળ જોયું આવકમાં છે, પણ લગભગ બપોર પછી આ બધું અહીંયા સેટ થઈ જાય છે. એક નાનું સૂનું એક ઘર જ તમે જોઈ લો. સરસ મજાની સુવિધા છે. નીચે પણ આ રીતનું છે. આવા બધા ટેન્ટ સિટીને નંબરિંગ આપવામાં આવ્યા છે. આ આખી લાઈન તમે 1 થી તે છેક સુધી તમે જોઈ શકો છો. સરસ. આખી એક હરોળ છે. આમથી લઈ અને અહીં સુધી 20 ટેન્ટ છે. તમે જોઈ શકો છો અહીંયા. એક સરસ મજાનું એક નાનું સૂનું ગામ હોય ને એવું તમને લાગશે. એક નંબરનું ટેન્ટ સિટી જોઈએ અને હવે આવી ગયા છે 90 નંબર. નંબરિંગ બધા ટેન્ટ સિટીને નંબર વાઇઝ આપવામાં આવે છે. તેથી જે ભાવિ ભક્તો અહીંયા રોકાવા આવે એને અડચણ ન પડે કે ભાઈ તમે 2 નંબરમાં, તમે 5 નંબરમાં, તમે 20 નંબરમાં, તમે 10 નંબરમાં. એટલે નંબરિંગ કર્યા હોય એટલે ખબર પડે કે આ નંબરમાં આટલા વ્યક્તિઓ છે અને એને ગોતવા અને ટેન્ટ સિટી ગોતવામાં સરળતા રહે. આપણે અંદર જઈ અને એટેચ ટોયલેટ બાથરૂમ સાથે એટેચ આ ટેન્ટ સિટી છે. આપણે અંદર નિહાળીએ. સરસ મજાનું નાનું સૂનું એક ઘર હોય ને એવું તમને લાગશે. અને અહીંયા એટેચ બાથરૂમ પણ છે. અહીંયા સરસ મજાનું. હરેક ટેન્ટ સિટીની અંદર ટોયલેટ અને બાથરૂમ છે અહીંયા એટેચ કરેલા છે. અને આપણે આવી ગયા છીએ બેક સાઈડમાં. બેક સાઈડમાં તમે જોવો છો સરસ મજાની એક હરોળમાં એકલા ટોયલેટ અને બાથરૂમ આપેલા છે ટેન્ટ સિટીમાં. ટેન્ટ સિટીની અંદર જે ટોયલેટ બાથરૂમ છે એના કનેક્શન બહારથી આપવામાં આવે છે. તમે જોઈ છો છેક સુધી તમારી નજર જાય ત્યાં સુધી એક પણ કનેક્શન લૂઝ નથી. એને પરફેક્ટલી ફિટ કરવામાં આવ્યા છે. આ 90 નંબરની હરોળ છે. ડાયરેક્ટ તમે જોઈ નજર જાય ત્યાં સુધી એકલા ટેન્ટ સિટીના ટોયલેટ બાથરૂમ અને સરસ મજાના કનેક્શન કે આ સગવડ દરમિયાન કોઈ પણ જાતનું પાણી બહાર ન નીકળે અને અસુવિધા ઊભી ન થાય, ગારો બારો ન થાય એટલે સરસ મજાનું જોઈન્ટ કરેલું છે. તમે જોઈ શકો છો. હવે 185માં ટેન્ટ સિટીમાં આવી ગયા છીએ અને આ બધા ટેન્ટ સિટી જેટલા છે ને એમાં સવારની ઠંડીમાં સરસ મજાનું હુંફાળું ગરમ પાણી માટે આ ટેન્ક બનાવવામાં આવ્યો છે. અને આની પાઇપલાઇન તમે જોઈ શકો છો. અહીંયા વાલ આપવામાં આવ્યો છે કે ભાઈ એથી તે આ લોકોને આની પાણીની સુવિધા આ લોકોને આ સાઈડનો વાલ કરવામાં આવે છે. આવે બસ આવા 20 ટેન્ક વચ્ચે એક આવી સરસ મજાની ગરમ કોઠી મેકવામાં આવે છે અને સરસ મજાનું સવારનું જે સ્નાન કરવામાં આવે એ હુંફાળા પાણીથી કરવામાં આવે છે. અને મારી પાછળ તમે જોઈ શકો છો આગળ તમને પણ આવી સરસ મજાની એક ટેન્ક સિટીમાં આવું એક ગરમ પાણીનું હીટર બતાતું છે.
कितना नंबर मारेला भाई आवा पाણીનું કનેક્શન છે આ વાલ ખોલો તમે તો આની પાક પાણી ગયું ગરમ અને આ વાલ બંધ કરી દો અને આ વાલ ખોલો તો આ ટેન્ક સુધી સીધું છેક સુધી એનું પાણી જાય છે આ રીતની એક સરસ મજાની સુવિધા છે અને અહીંયા એક કુંડી કરવામાં આવી છે બે વેસ્ટેજ પાણી હોય એ બધું અલગ અલગ માર્ગે કોઈને ગારો ન થાય અને બધું બહાર વયો જાય આ રીતનું એક ઓપન ટેન્ટ હોય છે આ રીતનું એક આખું ઓપન હોય છે અને એની ધીરે ધીરે ચારેય દિશાઓથી મઢવામાં આવે છે અને સરસ મજાનું એટેચ સાથે ટોયલેટ સંડાસ બાથરૂમ સાથે સરસ મજાનું એક ટેન્ક સિટી ઊભું થાય છે તમે મારી પાછળ ઓપન એક ટેન્ટ સિટી જોઈ શકો છો આપણે ટેન્ક સિટીમાં ઊભા છીએ અને આ એક છે પાણી સપ્લાયનો વિભાગ છે કે નીચે સરસ મજાના વાલ ગોઠવેલા છે આ વિભાગથી આ વાલ બંધ કરો તો આની પા પાણી જાય અને આ વિભાગ તો આની પાસે સરસ મજાનો ટેન્ક સિટી 1500 પ્લસ સ્વામીએ જે કીધું 1500 પ્લસ ટેન્ક સિટી છે તો એમાં સરસ મજાનું આ પાણી સપ્લાયનો વિભાગ છે અને આપણે આગળ નિહાળીએ હવે શિયાળાનો દિવસ છે અને એમને ઓઢવા માટે સરસ મજાના ગોદડા તમે જો હજારોની સંખ્યામાં અહીંયા ભાવિ ભક્તોએ ગોદડાની સેવાઓ આપેલી છે મારી પાછળ તમે જોઈ શકો છો અને એમની પાછળ જે છે એ વીઆઈપી જમણવારનો એરિયા છે આપણે ત્યાં પણ તપાસ કરશું કે કઈ રીતનો વીઆઈપી એરિયામાં કઈ રીતની વિવિધ પ્રકારની વીઆઈપીને સગવડો આપવામાં આવે છે આપણે આગળ નિહાળીએ છે વીઆઈપી એરિયામાં કે ત્યાં સરસ મજાનું વીઆઈપી ભોજનાલય થવાનું છે અને પાસ સિસ્ટમ છે કાઉન્ટર ઉપર જે વ્યક્તિ બેઠો છે એ પાસ લેશે અને પછી જ અહીંયા કોઈ પણ વીઆઈપીને એન્ટ્રી આપવામાં આવશે તમે જોઈ શકો વિશાળ અહીંયાથી અંદર પણ થોડુંક વીઆઈપી એરિયા છે આપણે આગળ નિહાળી થોડો હવે આપણે પહોંચી ગયા છીએ રસોડા વિભાગમાં મારી પાછળ તમે જોઈ શકો છો જીસીબી થી આ ખાડા કરી અને સરસ મજાના ઈંટડાથી ગોઠવી અને સરસ મજાની આ ચોલો બનવાની છે અહીંયા લાખો હરિભક્તો અહીંયાથી પ્રસાદી લેશે અને અહીંયાથી પ્રસાદી બનશે અને એને પીરસવામાં આવશે આવી સરસ મજાની મારા નજર ના જાય ત્યાં સુધી ચોલો બનાવવામાં આવે છે ચોલો તમે જોઈ શકો છો આવો આગળ નિહાળ बताए दे भाई स्वामी मापो तो पास मापो तो 2 मिनिट ले ले लेता स्वामी चोलो ની લંબાઈ માપે છે પ્રોપર એની લંબાઈ અને પહોળાઈ સરસ મજાની સેવા કઈ પ્રવૃત્તિ છે દાદાની જે કાચી ચૂલો હતી આપણે જે જીસીબી થી ખાડા ગળાતા હતા એમને સરસ મજાનું મઢવાનું કામ કરે દાદા અંદાજે કેટલી ચૂલો બનાવી છે 10 જે મઢવાનું કામ મઢવાનું 10 જેટલી ચૂલો બની ગઈ છે અને એપ્રોક્સલી હજી પણ આગળ ચૂલો બનવાની છે તમે જોશો સરસ મજાનું ચૂલો ને મઢવાનું કામ કરે છે દાદા સરસ મજાનું જે ભાવિ ભક્તોને પ્રસાદી લેવાની છે આ બધા લાકડા છે લાકડા ફાડી અને ચૂલો માં ગોઠવવામાં આવશે અને પ્રગટાવવામાં આવશે તમે લાકડાનો જથ્થો અહીંયા જોઈ શકો છો સરસ મજાનું આ મશીનથી અહીંયા લાકડા ફાડવામાં આવે છે વિશાળ તમે જોઈ શકો છો લાકડાનો જથ્થો અત્યારે તો બંધ છે ને ભાઈ મશીન તો અત્યારે તમે ઓપરેટિંગ છો સરસ મજાનું લાકડા ફાડવાનું મશીન છે કે કોઈ હાથે ફાડવા નથી ઇલેક્ટ્રોનિક લાકડા ફાડી અને પછી ચૂલોમાં જાય છે જય સ્વામી હવે આપણે આવી ગયા છીએ રસોડા વિભાગમાં કે જ્યાં બધી કાચી સામગ્રી જેમ ગોઠવવામાં આવી છે અત્યાર સુધીમાં દાદાએ કીધું પ્રમાણે એક જ ટ્રક આવ્યો છે અને મારી પાછળ તમે જોઈ શકો છો હજી હોલ ખાલી છે પણ ધીરે ધીરે બધી વસ્તુ અને હવે 5 દી બાકી છે અને સ્ટેપ બાય સ્ટેપ જે ટ્રકો બધા લોડ થઈને અહીંયા આવતા રહેશે આજ એક ટ્રક આવ્યો છે અને કાલ કદાચ એક અને થોડાક દિવસમાં બધું ટ્રક આવી જઈને આખો ઓલા ભરાઈ જાય છે જે મવાના ઉત્સવમાં જે તમને વિડીયો બતાવ્યો હતો એમાં સરસ મજાનો આખો એક હોલ હતો એની અંદર કાચી સામગ્રી બધી રાખવામાં હતી એના જેમ જ ત્યાં મોટો સરસ મજાનો ડોમ છે અને ડોમમાં બધી કાચી સામગ્રી રાખવામાં આવી છે આ એક બેસન છે બેસન અને આ મગદાળ છે તમે જોઈ શકો છો તુવેર દાળ મગદાળ
અડદી દાળ, લોટ એ બધી સામગ્રી અહીંયા આવી ગઈ છે. ફુગ્ગો